સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આજના સત્સંગમાં ઘણા બધા રોચક અને બોધદાયક પ્રસંગો આવરી લેવાયા છે, જે પ્રેરણાદાયક બની રહે એમ છે. પૂજ્ય મગન બાપાના શ્રીમુખેથી ઘણા પ્રસંગો વર્ણવેલા હોય ને ભક્તિમાં ઉત્સાહ અને શ્રદ્ધાનું બળવાન કારણ બને એમ છે, જેથી જિજ્ઞાસુ જીવ સાંભળવા સાથે જે તે પ્રસંગને અનુરૂપ ચિત્ર અને રેખાચિત્રોનું અવલોકન કરશે અને સાંભળશે તો તે આત્મસાત થવાનું સહેલું થઈ પડશે. સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જીવને માત્ર શ્રદ્ધાની જ જરૂર છે, પણ શ્રદ્ધા પરમ દુલ્લા. આ ભવે માત્ર 13 વર્ષની ઉંમરે પરમ કૃપાદેવ શ્રીમદ રાજચંદ્ર ભગવાનના ખડગાસનવાળા ચિત્રપટના વડવા આશ્રમના મોટા દરવાજે દર્શન થતાં જ પૂર્વભવના સંસ્કારને લઈને નજરાઈ જનાર આ કોઈ અલૌકિક પુરુષ દેવાંશી નર છે એવી હૃદયમાં છાપ લઈને ઘેર આવ્યા. અને પછી તો 6 મહિના પરમ કૃપાદેવના દર્શન સ્વપ્નમાં પણ થયા કરે. અને કુળ સંપ્રદાયના 33 કરોડ દેવદેવીને હવે તદ્દન ભૂલી જનાર એવા હવે એનું સ્વપ્ને જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે ભામે રે, મન બીજે ભામે ભમતું બંધ થયું. તે પૂજ્ય શ્રી મગન બાપાને 19મે વર્ષે પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી પાસેથી સ્મરણ મંત્ર, આજ્ઞા ભક્તિ, 7 વ્યસનનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ સાથે આજીવન બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા મળી. 100 વર્ષ અને 7 દિવસના આ રહસ્યમય પ્રેરણાત્મક જીવનના આયુષ્યની છેલ્લી પળ સુધી તે આજ્ઞા સાંગોપાંગ પાળી 19મા વર્ષથી આયુષ્ય શતકના છેલ્લા દિવસ પર્યંત 81 વર્ષ સુધી લગાતાર પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર ભગવાને પ્રરૂપેલ વિતરાગના મૂળ માર્ગને આત્મસાત કરી અનુભવી તેની ભક્તિનો લાવો પોતે લૂંટી અન્ય સેંકડો મુમુક્ષુઓને લૂંટાવ્યો. અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. અમારા ગુરુ એ તમારા ગુરુ. એક ઉપર આવો, એક ઉપર આવો. પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજીનો આ જીવન મંત્ર પૂજ્ય મગન બાપાએ પણ આજ્ઞાધીન રહી આત્મસાત કર્યો હતો, સાંગોપાંગ પાળ્યો હતો. સમગ્ર જીવન દરમિયાન આ જ બોધ વચનની વર્તન અને વાણીથી લાણી કર્યા કરનાર મગન બાપાની અજોડ આશ્રય ભક્તિ અને અવિચળ શ્રદ્ધાભરી જીવનયાત્રા જોઈએ અને ઘણા પ્રસંગો અંગે તેઓના શ્રીમુખેથી પ્રેરણાત્મક કહાની સાંભળી શ્રદ્ધામાં વધારો કરીએ. પોતાની 8 વર્ષની ઉંમરે કાકાની આંગળી પકડી સુણાવ ભાગોળે અગાસવાળા બાપાની ભક્તિ હતી તે જવાનું થયું. 8 વર્ષની ઉંમરે પૂજ્ય પ્રભુશ્રીજીના આ રીતે દર્શન થયા. મારા કાકા કે છે અગાસવાળા બાપા આવ્યા છે બરામાં. હું ગયો ત્યાં 8 વર્ષ હતો ત્યાં. 13 વર્ષની ઉંમરે સુણાવથી ખંભાત શાળાના પગપાળા પ્રવાસમાં જવાનું થયું. ખંભાત ક્ષેત્રે રાજાનો મહેલ, પ્રાચીન દેરાસરો જોઈ વડવા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ આવવાનું થયું. 60 વિદ્યાર્થીઓનું ટોળું બધા રમે ફરે આનંદ લૂંટે. મગન બાપાએ મોટા દરવાજે પરમ કૃપાદેવનું ખડગાસનવાળું ચિત્રપટ જોયું અને પૂર્વના સંસ્કારે નજરાઈ ગયા. આવું તો ક્યાંય ક્યારે જોયું નથી. 6 મહિના સપનામાં પરમ કૃપાદેવના દર્શન થયા કરે. જોકે હજુ શ્રીમદ રાજચંદ્ર કોણ એ અંગે તદ્દન અજાણ છે, પણ આ અલૌકિક મુદ્રાના દર્શન તે બળે કુલ ધર્મના 33 કરોડ દેવતા પ્રત્યે જે અહોભાવ હતો તે બધો અહોભાવ અહીં જ શ્રી રાજ પ્રત્યે ઢળી પડ્યો. સર્વદેવમ નમસ્કારમ રાજ પ્રતિ ગચ્છતી અને દિવસે દિવસે તે વધતો ચાલ્યો. આ વાત 12 વર્ષની ઉંમરની 13મું વર્ષ ચાલુ. 14મે વર્ષે શ્રી અગાધ ક્ષેત્રે જવું થયું, જ્યાં ફરી પ્રભુજીના દર્શન થયા. આ વખતે સોણાવના ભાઈ શ્રી મુંદાસ અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું તે પદના કરતા તેઓની સાવકી માતા સાથે અગાસ જવાનું બને. 19મે વર્ષે પોતાના વરિષ્ઠ શિક્ષક મનોહરભાઈ માસ્તરના કહેવાથી અગાસ ક્ષેત્રે પૂજ્ય પ્રભુજીજી પાસે આજ્ઞા ભક્તિ અને સ્મરણ મંત્ર લેવા જવા નક્કી કર્યું. સાથે નારાયણ લક્ષ્મીદાસ પણ હતા. કુલ ધર્મના પ્રચલિત વ્યવહાર વિધિને આધારે પ્રભુજીજી સમક્ષ 2 હાથ જોડી નમન કરી ચરણે 1 રૂપિયાનો સિક્કો મૂકી બાપા મને મંત્ર આપો એમ વિનંતી કરી. બાપાનો આશ્રમ, બાપાનો ધર્મ અને બાપા ચરોતરના બાળાભોળા લોકો
પ્રભુશ્રીજીને બાપા તરીકે, ધર્મને બાપાના ધર્મ તરીકે અને આશ્રમને બાપાના આશ્રમ તરીકે ઓળખતા. પ્રભુશ્રીજી સાંભળે ઓછું. બ્રહ્મચારીજીને પૂછ્યું, આ છોકરો શું કહે છે? બ્રહ્મચારીજીએ કહ્યું, સ્મરણ મંત્ર માગે છે. પ્રભુશ્રીજી બોલ્યા, જાઓ પરમ કુવાદેવના ચિત્રપટ પાસે જઈ સમજાવી કરી વિધિસર આજ્ઞા ભક્તિ સ્મરણ મંત્ર સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આપો. આજ્ઞા મળી. તત્વજ્ઞાન પુસ્તકમાંથી 20 દોહરા, યમ નિયમ અને ક્ષમાપનાના પાઠના પાના નંબર લખી આપ્યા અને ધીરે ધીરે તે મુખપાઠે કરી લેવા કહ્યું. આ વખતે એક અપૂર્વ ઘટના આ સમયે ઘડાઈ. પૂજ્ય મગન બાપા 19 વર્ષની ઉગતી ઉંમરે પૂજ્ય બ્રહ્મચારીજી પાસે આજીવન બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા માગે છે. બ્રહ્મચારીજી મા બાપની મંજૂરી મેળવી તૈયાર થઈ પછી આવવા જણાવે છે. હું તૈયાર જ છું, મગન બાપાએ દ્રઢતાપૂર્વક જવાબ આપ્યો. પૂજ્ય બ્રહ્મચારીજી મગન બાપાને લઈને પૂજ્ય પ્રભુશ્રીજી પાસે પાછા આવ્યા. વાતનો ખુલાસો થયો. પ્રભુશ્રીજીએ મગન બાપા તરફ દ્રષ્ટિ કરી અને તુરત જ બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા આપવા બ્રહ્મચારીજીને કહી દીધું અને એ રીતે વ્રત લઈ લીધું. ઘણી વાર એકલા સત્સંગ ધર્મચર્ચા વખતે આ વાત વાગોળતા મગન બાપા સ્મિત હસતા કહેતા કે મેં બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા ખેંચીને લઈ લીધી. અને ત્યાં પછી મગરભાઈ માસ્ટર કે છે તાર મંત્ર લેવો છે કહ્યું તેવું કયું મંત્ર લેવા? મનોહરભાઈ અને ના લક્ષ્મીદાસ મારી પાછળ પાછળ દાદરે આવે. બ્રહ્મચારી બેઠેલા અને ગુબેલા અને પ્રભુથી બેઠેલા ખુરશીમાં. મેં કહ્યું બાપા મને મંત્ર આપો. તે બાપા ઉઠું હોંભરે પૂછે છે આ છોકરો શું કે છે? મંત્ર માંગે છે. જાઓ રાજ મંદિરમાં જઈને સમજાવો. રાજ મંદિરમાં જઈને તત્વજ્ઞાનમાંથી કોનો નથી આવ્યો. આ 3 પાઠનો મંત્ર લખી આપ્યો, 7 રત્નનો ત્યાગ લખી આપ્યો, 5 ફંડ અને રોજ આ ભક્તિ તો કરજે અને નવરો પોતા આગળ લીધું હું જે સમજશે ત્યારથી આ ભક્તિ કરું. પૂજ્ય બ્રહ્મચારીજીએ સૌપ્રથમ નિમિત્ત માટે બેન્જામિન ફ્રેન્કલિનનું જીવનચરિત્ર ગુજરાતી અનુવાદ તે વાંચવા આપ્યું અને તે રીતે દિવસનો સમય ક્યાં જાય છે, ક્યાં વપરાય છે તેની નોંધ રાખવા જણાવ્યું. ત્યારબાદ મહાત્મા શંકરાચાર્યની વૈરાગ્ય સભર મણિરત્નમાળા અને મોહ મુદ્ગર વાંચવા આપ્યા. 32 શ્લોકની આ મણિરત્નમાળાની પુસ્તિકા પ્રશ્ન અને જવાબ રૂપે અને ત્યારબાદ ભૌતિક સુખ માટે દેવદેવીને ભજવાની માન્યતાના ખ્યાલને તેઓની જ ભાષામાં રેચ આપનાર મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ વાંચવા આપ્યો. એકવાર બ્રહ્મચારીજી તીર્થયાત્રાએ નીકળવાના હતા. તે પછી ક્યારે દર્શન થશે? જો ઘરે જઈ જમી કરી આવવાનું રાખે તો સમય જાય અને બ્રહ્મચારીજી નીકળી જાય. એ વિચારે નિશાળ છૂટી કે સીધા દોડતા દોડતા પગપાળે આગાસ પહોંચે છે. બ્રહ્મચારીજીએ મગન બાપા સામું જોયું અને જાણી ગયા. પૂછ્યું, ભૂખ્યો આવ્યો છે? હા. ઘરે જતા તો સમય જાય અને તમે નીકળી જાઓ તો પછી દર્શન ક્યારે થાય? મગન બાપાએ જવાબ આપ્યો. તે વખતે બ્રહ્મચારી ભાઈ બહેન માટેનું રસોડું સાધક સમાધિ ખાતું સંભાળે. રસોઈ કરનાર ભાઈ રણછોડને બ્રહ્મચારીજી બોલાવે છે, પૂછે છે, ખીચડી છે? હોય તો આ ભૂખ્યો આવ્યો છે. આગળ ઉપર મગન બાપા કહેતા, અમે આ બ્રહ્મચારીના રસોડે હવે સાધક સમાધિ ખાતે ખીચડી ખાધી, તેને હાથ સોંપી દીધો. બીજે કંઈ અપાય? બીજે પરણાય? હવે ઓરનો ચાહુર એકાંત, બીજો કોઈ હવે મન મંદિર આણું નહીં. મગન બાપાએ તો પ્રસાદ રૂપે ખીચડી ખાઈ લીધી અને પછી વારંવાર સત્સંગ સમાગમમાં કહેતા, હવે બ્રહ્મચારીઓના રસોડે સાધક સમાધિ ખાતાની રસોઈ ખાધી, બીજીને હાથ કેમ અપાય? લગ્ન કરી હવે ઘર કઈ રીતે મંડાય? અને આ જીવન બ્રહ્મચર્ય વ્રત સાંગોપાંગ પાળ્યું અને તે પણ પૂજ્ય પ્રભુશ્રીજીના કહેવા થકી પૂજ્ય બ્રહ્મચારીજીની આજ્ઞાએ. ત્યાર પછી ગયો ત્યારે મને સવારે સ્કૂલ એટલે સુવાનો 11 વાગે સ્કૂલ છૂટી ઘેર જઈને જોતા મોડું થાય. ચાલતો ગયો ખેતરાળું
ત્યારે ત્યાં બધા જમીન રહેલા. બ્રહ્મચારી પાસે ગયો કે મારે આપણા દર્શન કરવા આવા પણ બહાર દર્શન ક્યારે પછી બંધ દર્શન થશે? કોઈ તો દોડી ગયા એટલે તું ભૂખો આવ્યો ક્યારથી રણછોડ ને કે છે ખીચડી કોઈ મને ખવડાય. હવે સાધક સમાજના ખાતેમાં ખીચડી ખવડાય આ પછી બીજે બાજુ થાય તો જેને જ હાથે ગઈ વસ્તુ. પછી તો પૂજ્ય શ્રી મગન બાપાના સંગે એ કાળમાં નાના એવા સુણાવ ગામમાં 13 વ્યક્તિઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારેલ. તેઓ ક્યારેક ભૂતકાળ વાગોળતા કહેતા કે અમુક ઘરડી ઉંમરના લોકો કરડી નજરે મારી સામે જોતા અને તેઓના સંતાનોને કહેતા કે આ મગ્નનો સંગ કરવો નહીં, જે કોઈ તેનો સંગ કરશે તે વાંઢો એટલે કુંવારો રહી જશે, પરણવાનું અટકી જશે. તો અમે શું વાંચતા હતા? અમે નાના છોકરો બીજો અમારાથી નાનો પણ ખેતમ જતે હાથે ભેગા થઈ જાય. આ કૃપાની વાતો કરતા કરતા રસ્તામાં ત્યાં ત્યાં અંધાર થયા પછી પાછા ખેતરનું કામ ત્યાં ત્યાં પડી ગઈ. આ નાની ઉંમરના છોકરાઓ આ રીતે વળગ્યા હતા. પરછાતા તો હું ખેતમ શું હોય એ લગ્ન રાખવી જોઈએ. પણ એને લગ્ન લાગીની કૃપા દેને પારવા નિશાળ બે વાગ્યાની રિસેસ પડે હાઈસ્કૂલમાં. આ બાજુ ગુજરાતી સ્કૂલમાં હું શિક્ષક. એટલી મિનિટો પર ભેગા થઈ તારે ગમે કંઈક વાતો કરી આ પરિસત્સંગની. કેવી લગ્ન લાગી છે બોલે છોકરાઓને. એવી લગ્ન લાગી કે કૃપાઓની સિવાય કોઈ નહીં, એક બે નહીં, 11 છોકરા કુંવારા રહ્યા. નાનપણથી ઉંમર તે જેવા તેવા નહીં, ગુંજાનાવર. ગુંજાનાવર એટલે પેલી બહેરીનો હાથ જ પકડો પછી તો મેરે 4 પેઢીનું ભોણિયાનું ભત્રીનું બધું ને પેલા ચલવે હાથ જ પકડને બસ તોય નહીં પડે. એવી લગ્ન લાગવી જોઈએ. કેટલાય 12-13 છોકરા કુંવારા રહે. મોટા ઘરના કે ના મળ્યાના નહીં. પૂજ્ય બ્રહ્મચારી સાથે મગન બાપાને પાલીતાણા, વવાણિયા, ઈડર, કાસોર, સુરત જિલ્લાના ઘણા સ્થળો વગેરે સ્થળે ભક્તિ સત્સંગ અર્થે જવાનું બનેલ. ભાદરણ મંદિરની પ્રતિષ્ઠા વેળા મગન બાપા સાથે જ હતા. આ ભૂતકાળને વાગોળતા તેઓ કહેતા કે પ્રભાવનામાં જીવનકળા ગ્રંથ આપવામાં આવેલ. લખાણ તો પૂજ્ય બ્રહ્મચારીજીનું જ, પણ પ્રસ્થાન કાર્યાલય તરફથી સૌ પ્રથમ પ્રકાશન થયું અને દુનિયાને ત્યારે ખબર પડી કે શ્રીમદ રાજચંદ્ર નામના કોઈ આવા અલૌકિક દેવાંશી નર નજીકના ભૂતકાળમાં જ થઈ ગયા. ભગવાન હમણાં જ હાથ તાળી દઈને ચાલ્યા ગયા. ઘણી વાર સત્સંગમાં કહેતા કે નાનપણમાં બાળ વાર્તામાં બાળ કનૈયાની વાતો વાંચતા એમ થાય કે હું ત્યારે હોત તો કનૈયા સાથે ગેડીદડો રમતો હોત, ગાય ભેંસ હાંકતો હોત, ઢોરા ચરાવતો હોત, કેવી મજા પડત. પહેલાં એમ કે ભગવાન આકાશમાં જ હોય, પણ આ વાંચ્યું કે આશા બંધાણી કે ભગવાન તો પૃથ્વી ઉપર પણ આવે, પૃથ્વી ઉપર પણ રહે, સંભવે. ત્યાર પછી આ કૃપાળદો મળ્યા, જાણ્યું કે આ તો હમણાંની જ વાત, નજીકના ભૂતકાળની. ભગવાન તો હમણાં જ હાથતાળી દઈ ચાલી નીકળ્યા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જેના દર્શન કરવા માટે ઋષિ મુનિઓ યુગો સુધી તપ કરે છે એનું દર્શન આપણને થાત. જેવી તેવી વાત છે. નાનો ત્યારબાદ ભગવતની વાતો વાંચીએ ગુજરાતીમાં, ત્યારે એવો મળકાવે અને બધી વાતો અમને પ્રત્યક્ષ સામું જણે ચિત્રો દોરાતો હોય એમ કે કૃષ્ણની સાથે છોકરાઓ
ઢોરો ચારવા જતા તો મને યાદ આવે આ બાજુ મેળાનો સ્થળો એ બધું મને કહેતો ને ઢોરો ચારવા જતા ને દડા રમતા એ બધું યાદ આવે ત્યારે મનમાં એમ થતું કે હું એમની સાથે હોત ને તો ઢોરો ચારવા જાત દડા રમત આ કૃષ્ણ જેવું ભગવાન એની હોતે રમવાનું આપણે પછી તલાવડી પાછી તે તો કે તલાવડી યાદ આવે અને કાનજી પેલા ના થયો એ યાદ આવે એ બધું યાદ આવે તે દાડે એમ થતું કે જો તે દાડે હું હોત ને તે દર્શન કરત એની જોડે રમત કેવી મજા પડે ભગવાન જોડે રમવાની. પહેલાં તો આકાશમાં ભગવાન છે એટલે આશા જ નથી, પણ ભગવાન દુનિયા પર આવે ત્યાર પછી કૃપાવદને વાંચ્યું ને તો વળી અચંબો લાગ્યો તારી આ ભગવાન તો આ તાળી દઈને જતો રહ્યો, હમણાં જ જતો રહ્યો નજીકમાં જ. તેઓને પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ ફરમાવેલ કે જો કોઈને રસ હોય તો તારે વચનામૃતમાંથી વાંચી સંભળાવવું, અને તેથી જ તો સીમરડા, પોરડા, સુણાવ, રૂપિયાપરા, કાવીઠા, બાંધણી, આશી, સંદેસર, પાળજ, કાસોર વગેરે સ્થળે શિક્ષક તરીકે બદલી થાય તે ફર્યા કરવાનું, અને જ્યાં ત્યાં 10-15 ઘર કુપોદોની માન્યતાવાળા કરતા જાય. સુણાવ અને અન્ય ગામોએ શાળાની નોકરી સાથે તેઓનો ભક્તિનો ક્રમ તો ચાલુ જ હતો. શાળાની ફરજ પૂરી કરી સાંજે પાછા ફરી સૂર્યાસ્ત પહેલાં ભોજન લઈ નાના છોકરાઓને પાઠશાળામાં મોક્ષમાળા ભણાવતા. આ મોક્ષમાળાની પાઠશાળાનો પણ રોચક ઇતિહાસ છે. અમદાવાદના એક બુજુર્ગ મુમુક્ષુ શ્રી છોટાલાલ મુલુકચંદ, જેને પૂજ્ય પ્રભુશ્રીજી પવિત્ર આત્મા સુગ્ન આર્ય તરીકે સંબોધન કરે છે. પત્રાવલી 175મો પત્ર. આ પત્રમાં પ્રભુશ્રીએ તેઓને મહાભાગશાળી ગણાવ્યા છે. પત્રના ભાવ પ્રભુશ્રીજીએ વખાણ્યા છે, અને પરમાત્મ પાત્રતાથી હર્ષિત થઈ પ્રભુશ્રીજી આત્મભાવનામાં આત્મભાવે આ શ્રી છોટાલાલભાઈને નમસ્કાર કરે છે. આશીર્વાદપૂર્વક કલ્યાણ થવાના આશીષ પણ પાઠવે છે. આ ભાઈ શ્રી મગન બાપાને પૂછે છે કે મોક્ષવાળાના ક્લાસ ચલાવશો? મગન બાપા બોલ્યા હા. તેઓએ બધી ગોઠવણ કરી, પુસ્તકો વસાવવા, પાઠશાળાના છોકરાઓને પેન્સિલ, નોટબુક આપવા, ફાનસમાં ભરવાનું કેરોસીન, ગેસ તેલ અમદાવાદથી મોકલે. તે સમયમાં વીજળીની સગવડ નહીં. અમદાવાદના પોપટલાલ માસ્તર મહિને 15 દિવસે સુણાવ આવે ત્યારે સાથે કેરોસીન વગેરે લેતા આવે. મહિને 2 મહિને આ છોકરાઓની પરીક્ષા પણ લે. આ મોક્ષપાળાની પાઠશાળામાં 60-60 છોકરા આવતા. આજે હજુ તેમાંના ઘણા વયોવૃદ્ધ ઘરડાઓ જીવે છે અને કુપોદોની ભક્તિ કરે છે. મગન બાપા કહેતા, મારી પાઠશાળાની મુલાકાતે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી અવારનવાર પધારતા, માર્ગદર્શન આપતા. પંડિત લાલન, શિવજી દેવજી મઢડાવાળા વગેરે પણ આવતા. મગન બાપા બધા છોકરાઓને 2-3 મહિને અગાસ પણ લઈ જાય, અને એક વખત તે પંડિત લાલનના હસ્તે હીરાલાલ ઝવેરીએ અનુમોદન અર્થે આ છોકરાઓને થાળી વાટકાની પ્રભાવના પણ કરેલ. આ ક્રમ 8-8 વર્ષો ચાલુ રહ્યો, અને પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના માર્ગદર્શન હેઠળ ફૂલ્યો ફાલ્યો. પૂજ્ય બ્રહ્મચારીજીએ આ પાઠશાળાને સુબોધ પાઠશાળા એવું માર્મિક નામ પણ સૂચવેલ. નાના બાળકોને મોક્ષમાળાના પાઠ સમજવા સહેલા પડે તે અર્થે મગન બાપાએ 67મા પાઠ સુધી એક પાઠના અર્થ પણ કરેલ, જે પૂજ્ય બ્રહ્મચારીજીની નજર તળે પણ નીકળી ગયેલ. મને પાછા તળાવ જોતાની છે પોતાના મનુષ્યન એમણે કહ્યું આ જો પોતાના માથા પછી આવે તો મને સમજાવે, પુસ્તકો લાવે, પછી એટલે તો લાઈટ નહીં, ગાંઠે ડબરસ અને ફાનસો પાથરા પાથેણા એવું બધું પૈસા આપતા જાય અને પૈસા લેતા જાય. પૈસા છે ને છોકરો એમાં આવે એટલા માટે કે પૈસા લેવાય, પણ એ છોકરો કહેવાય શું આજે શું 20 વર્ષના ઘનિષ્ઠ સત્સંગે મગન બાપા કહેતા કે પૂજ્ય બ્રહ્મચારીજી મને ઘડ્યો છે, જેમ કુંભાર માટલું ઘડે તેમ ટપલા મારીને ઘડ્યો છે. વવાયા સાથે ગયા
ઈધર ગયેલા, કાથોર ગયેલા, ભાદરણ ગયેલા, એમ એની સાથે જવાનું દરેક ખર્ચ હતું. આ દરમિયાન બ્રહ્મચારીજીએ મુમુક્ષુએ કૃપાલદેવ પર લખેલ પત્રો તેમજ મુમુક્ષુએ એકબીજા પર લખેલ પત્રો તે વાંચવા આપ્યા. જ્યારે પૂજ્ય લઘુરાજ સ્વામીના કૃપાલદેવ પરના પત્રો અવલોક્યા તે વિશે મગન બાપા સત્સંગમાં એ સોનેરી ભૂતકાળ વાગોળતા ગદગદ થઈ જણાવતા કે પ્રભુજીના પત્રો વાંચતા આંખોમાંથી આંસુ ટપકે. ઘણીવાર તેઓ કહેતા કે પ્રભુજીજી એટલે ભક્તિનો અવતાર. કળિયુગમાં ભક્તિને અવતાર લેવો હતો તે પ્રભુજીજી રૂપે લીધો. જેવી હનુમાનની રામ ઉપર, ગોપીઓની કૃષ્ણ ઉપર, તેવી જ ભક્તિ પ્રભુજીજીએ કૃપાલદેવની કરી છે. 35 વર્ષની મધ્ય યુવા વયે અકસ્માત જ બંદૂકની ગોળી છાતીમાં વાગી. તેવી જોરપૂર્વક છૂટી કે છાતીની આરપાર નીકળી, ફેફસું ફોડી વાંસેથી નીકળી ગઈ. હજુ પણ તેનો ફોર્સ જોર એટલું કે પાછળ આવેલ પટારો એટલે કબાટનું લાકડું તેને ચીરી નાખેલ, જેની નિશાની છાતીમાં આગળ, વાંસામાં પાછળ અને પટારાના દરવાજામાં અમોએ નજરે નિહાળી છે. લોહીનો ફુવારો તે વખતે ઉડ્યો અને લગભગ 17 દિવસ વીજળી વગરની ગામડાની દેશી હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન પણ તેઓની ભક્તિ તો અવિરત ચાલતી. અન્ય દર્દીઓ અને દર્દીઓના મુલાકાતીઓનું ટોળું જમતું. આવી વખતે પણ તેઓ ભાવના ભાવતા કે હે પરમ કૃપાળુદેવ, તમે જ કહ્યું છે કે જાશુ સ્વરૂપ સ્વદેશ રે, તો તે પ્રમાણે તમે થોભજો, હું પણ આવું છું, આપણે મોક્ષનો સંગાત કરીશું. એક બાજુ છાતીમાંથી લોહીનો ફુવારો અને બીજી બાજુ મરણ પથેરેથી આવા ભક્તિના ભાવ. નહીં તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જીત લો. તલવાર તૂટી જાય પણ નહીં મરે. આ તમારી સામો દાખલો છે. 35 વર્ષની ઉંમરે ગોળી વાગી છાતીમાં, આર પાર નીકળી ગઈ અને એટલી બળવાન તે પાછળ કબાટ હતું એનો બુહો ચીરી નાખ્યો. પણ જીવવાનો એટલે આજે 92 વર્ષે તમારી સામે બોલાય છે અને મરવાનું થશે ને ત્યારે ઠોકર વાગતા મરી જવાય છે. એ દાથી નક્કી છે કે મારનારો કોઈ નથી અને જ્યારે મરવાનું આવશે ત્યારે વાર નહીં લાગે. આંખે દેખાય અહેવાલ મુજબ અગાસ આશ્રમમાં પૂજ્ય શ્રી લઘુરાજ સ્વામી, પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી અને પૂજ્ય મોહનલાલજી મહારાજના દેહ વિલય બાદ અગ્નિ સંસ્કાર વખતે મગન બાપા હાજર હતા. મુનિદેવ શ્રી મોહનલાલજી મહારાજનો દેહ વિલય તો પ્રભુશ્રીજી અને બ્રહ્મચારીજીની હાજરીમાં જ થયો. તેઓના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર આશ્રમમાં જ થયો. અત્યારે જે પ્રભુશ્રીજીની સમાધિ દેરી છે તેની બરોબર પાછળ, છેક પાછલી દિવાલ આગળ જમણે ખૂણે અગ્નિ સંસ્કાર થયેલ. દર્શન સ્મારક તરીકે તે સ્થળે તારની વાડ કરી સાચવેલ કાળક્રમે ઇતિહાસ ભૂલાઈ જાય છે તેમ અત્યારે કોઈ સ્મારક કે કોઈ નિશાની રહી નથી. છેક છેલ્લા દિવસો સુધી સમાધિ મરણની શીખ પૂજ્ય પ્રભુશ્રીજી મોહનલાલજી મહારાજને સ્વયં આપતા જ રહ્યા. અને પૂજ્ય બ્રહ્મચારીજીએ તો લખી જણાવ્યું છે કે સાચા પુરુષ પરમ કવિઓની શ્રદ્ધા સહ દેહ છોડી મુનિદેવ મોહનલાલજી મહારાજે ઉચ્ચ દેવગતિ હાંસલ કરી છે. પ્રભુશ્રીજીના દેહ વિલય વખતે પાલખી કરેલ, દર્શન અર્થે વતલે દરવાજે રાખેલ અને બીજા દિવસે અગ્નિ સંસ્કાર થયેલ. ખરેખર શ્રદ્ધાની એક અપૂર્વ પ્રતિમારૂપ ભક્ત રત્ન લોકોએ ગુમાવ્યું. તેનું પરમાર્થ દુઃખ સર્વેને, નાત જાત પાતના ભેદ વગર હર કોઈ અબાલ વૃદ્ધ સર્વેને વેદાયું હતું. અને પૂજ્ય બ્રહ્મચારીજીના દેહ વિલય વખતે તો મગન બાપા કહેતા કે જાણે સન્નાટો છવાઈ ગયેલ. કેમ કે પ્રભુજીના દેહ વિલય વખતે એક આધાર રહ્યો હતો પૂજ્ય બ્રહ્મચારીજીનો. હવે બ્રહ્મચારીજીના વિયોગ બાદ આધાર કોનો? ખરેખર અનાથપણું જે ઘણા કાળ સુધી ઘણા જીવોને વેદાયું. મગન બાપા મુંબઈ મુકામે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ઘાટકોપર ખાતે સત્સંગ ભક્તિ વાંચન કરતા હતા. 5 વર્ષ આ ક્ષેત્રે સત્સંગ અર્થે રહ્યા હતા. તેઓના સ્વાધ્યાયની જાહેરાત મુંબઈના વર્તમાનપત્રમાં આવે તે બાંધણી આશ્રમની જગ્યાના મુખ્ય દાતા મનુભાઈ બાબરને ધ્યાનમાં આવ્યું. આ અરસા દરમિયાન પૂજ્ય મગન બાપાને દેવલાલી શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં સત્સંગ વાંચન અર્થે જવું થયું અને ત્યાં જ રોકાણ થયું. બાંધણી આશ્રમના પ્રમુખ શ્રી નાથાભાઈ મુલજીભાઈ પટેલ તેની સાથે આ મનુભાઈ બાબર તેઓને દેવલાલી મુકામે વિનંતી કરવા આવ્યા કે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીની જન્મભૂમિ શ્રી બાંધણી ક્ષેત્રે
એક વિશાળ આશ્રમનું આયોજન કરવાની યોજના છે. અને સ્વાધ્યાયકાર તરીકે જો તમે રહી શકો અને જિજ્ઞાસુઓને સત્સંગ ભક્તિ કરાવો તો માર્ગ પ્રભાવવાનું ઉત્તમ નિમિત્ત બની આવે. આ મનુભાઈ તે ભગવાન બાબરના પુત્ર કે જે ભગવાનભાઈ સાથે જ પૂજ્ય બ્રહ્મચારીજી સૌ પ્રથમ અગાસાશ્રમ ગયા હતા અને પ્રભુજીના દર્શન સમાગમનો લાભ હાંસલ કરેલ. તેઓની વિનંતીને માન આપી પૂજ્ય શ્રી મગન બાપા બાંધણી મુકામે પધાર્યા અને આશ્રમની શરૂઆતથી છેક 20 વર્ષો સુધી એટલે કે ઈસવીસન 2008 સુધી સેંકડો મુમુક્ષુઓને કૃપાઉદય પ્રભુસિંહજી અને બ્રહ્મચારીજી આ તારક ત્રિપુટીની યથાર્થ ઓળખ કરવામાં બળવાન નિમિત્ત બની રહ્યા. મુંબઈ રહે કે મુંબઈમાં હું કોક હતું ને તો છાપામાં આપે મગનભાઈ ફરજ જગ્યાએ વોંચવાના છે. તે મનુભાઈ વોંચે જોડ્યું કે મગનભાઈ છાપડા ગામના પાસેના ગામના તે બોલાવા આવ્યા. આ મોધીન તો વોંચવા આવો તે મોધરી વોંચવા ગયા અને ત્યાર પછી શય સીધી થઈ ગયું. આ ડાક્ટરે ત્યારબાદ વડવા, દેવલાલી, આણંદ અને મુંબઈ મુકામે જીવનના છેલ્લા 7 વર્ષ સુધી અંત સમય સુધી ભક્તિ સત્સંગ કર્યો અને કરાવડાવ્યો. રાત્રે સૂતા પહેલાં ક્ષમાપના બોલીને સમાધિપૂર્વક શયન કરતા, હજુ ઊંઘ ન આવે ત્યારે વ્યવહારિક ચળ વિચલ પરિણામ ન કરતા ભાવયાત્રા શરૂ કરતા, શાંત ચિત્તે શયન કરતા, ક્ષમાપના બોલીને આડા પડતા, ચિંતવે વવાણિયા સ્મશાન ભૂમિ, બાવળના ઝાડ ઉપર જાતિ સ્મરણ જ્ઞાન થયું તે અવલોકી 1.5 વર્ષમાં બધા આગમો ફેરવી લે છે તે ઉપયોગમાં લે, વવાણિયા ઉપાશ્રયમાં સાધ્વીને બોધ આપતા યુવારાજને યાદ કરી ત્યારબાદ મોરબી આવે. ત્યાં વિનયચંદ પોપટલાલ દફતરીને ઘેર 3 દિવસમાં મોક્ષમાળાનું સર્જન કરે છે તે, મોરબીની ઊભી બજારે ધારસીભાઈ મોરબીના મેજિસ્ટ્રેટ છત્રીધરી સાથે ચાલી રહ્યા છે તે, અને ભવના ફેરા ઉકેલવા આ યુગ પુરુષનું છેલ્લું ભોગવલી કર્મ ભોગવી છૂટા થવા અર્થે જ લગ્નના ફેરા ફરે છે તે મોતી મંદિર સ્થળના દર્શન કરીને ત્યારબાદ શ્રી રાજકોટ ક્ષેત્રે નર્મદા મેન્શનમાં હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. ભાઈની અવશ્ય વિશેષ ઉત્તમ ગતિ છે તે વિચારતા રોમાંચ ઉલસે, વિચાર થંભી જાય કે અહીં જ જે વિતરાગ છે, અહીં જ જે મહાવીર કે રામ છે તે દેહ છોડી ક્યાં જાય, આત્મામાં સમાઈ જાય. આ તો 10 વર્ષની ઉંમરે અહીં કહેલું કે આત્માની અનંત શક્તિ છે. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, તમે આ કેમ જાણ્યું? આત્માની અનંત શક્તિને લીધે. અમદાવાદ છીપાપોલ જેઠાભાઈનું ઘર જ્યાં કૃપાઉદયનું રહેવું થયેલ તે, અને ભીમનાથની જગ્યા અને આગખાનને બંગલે જે ક્ષેત્રે પોતાની વિતરાગી દશાનો પ્રકાશ કરેલ તે સ્થળ સ્મરણમાં લાવે. અગાધ ક્ષેત્રે પોતે મંત્ર અને આજ્ઞાભક્તિ લીધેલ તે સ્મરણમાં લાવી ખંભાત ક્ષેત્રે જવું થાય. પૂજ્ય શ્રી અંબાલભાઈનું ઘર જ્યાં કૃપાઉદેવે 8 દિવસ રોકાણ કરેલ, અને એ જ ઘરને મેળે જ્યાં પ્રભુશ્રીજીને સૌભાગભાઈ મારફત સૌ પ્રથમ સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર મોકલ્યો તે ફરી અવધારે. ખંભાતનો એ સ્થાનકવાસી ઉપાશ્રય જ્યાં પ્રભુશ્રીજીનું પ્રથમ મિલન અને બોધ. આ ક્ષેત્રે ખંભાતમાં રાજછાયામાં 18 દિવસ અપૂર્વ બોધ વર્ષાની હેલી છૂટેલ તે યાદ કરી હવે વડવા પહોંચે. વડવા ક્ષેત્રે આશ્રમ સામે રાજકુટીરની બારીમાંથી અંગુલી નિર્દેશ કરેલ કે આ ટેકરી તે સુવર્ણભૂમિ છે. એનું ચિંતન અને આશ્રમનો મોટો દરવાજો જ્યાં એ કાળમાં સ્થિત પરમપોદનું ખડગાસનવાળું ચિત્રપટ જેના પ્રથમ દર્શને જ પોતે એટલે કે મગન બાપા 13 વર્ષની ઉંમરે નજરાઈ ગયેલ તે સહજ જ યાદ આવે અને ગદગદ થઈ જવાય. આ મોહપતિ મારે જોઈતી નથી. પ્રભુજી રડતા રડતા મત સંપ્રદાયના ખ્યાલ બધા જ કૃપાઉદયને શરણે મૂકી દે છે, ફેંકે છે. ત્યાંથી રાળદની ભાગોળ અને પારસીનો બંગલો, ભક્તિના વિષ દોરા વગેરે રચ્યા તે પ્રસંગો તાજા કરી કાવીઠા ઝવેરી શેઠને ઘેર અંબાલાલભાઈ કૃપાઉદયની રસોઈ કરે છે અને ડેલે તો બોધ થાય છે, પણ યાદશક્તિ ખીલી ઉઠી છે, લબ્ધિ પ્રગટી છે, બધું યથાર્થ યાદ રહી જાય છે. આણંદ મૂળ માર્ગ સાંભળો જીનનો એ પદ રચ્યું તે, નડિયાદ આત્મસિદ્ધિ શાસ્ત્રની ઐતિહાસિક રચના થઈ તે વાગોળી, વીરસદના જંગલી પાડા શાંત થયા તે, ઉત્તર ઠંડા કૂવા કાંઠે કૃપાઉદય ધ્યાનમાં બેસે
ત્યારે સર્પ ફેણ લગાવી બેસે તે બુજ ચંડકોશિક બુજ એ પ્રસંગ તાજો કરાવે છે. એ પહેલા મહાવીર, આ બીજા મહાવીર. વસો ક્ષેત્રે પ્રભુજીને સંકેતની પ્રાપ્તિ અને મુમુક્ષુઓ માટે આજ્ઞા ભક્તિનો બોધ યાદ કરાવે છે. મુંબઈ ક્ષેત્રે શતાબ્દાનો ઐતિહાસિક પ્રયોગ જાહેર મેદની સમક્ષ કર્યો તે સદ્રશ કરી મોહમય ક્ષેત્ર આખું મુંબઈ જેને સ્મશાન ભાસે છે તેવા આ અમોહ સ્વરૂપ મુંબઈ ક્ષેત્રે રહી મોહરાજાને ઘેર જઈ મોહને થાપો મારે છે એ વિચારી છેક ઈડર ક્ષેત્રે ભોરાબાવાની ગુફા જ્યાં મોહન આજે મગન કેમ નથી આવ્યો તે મુજબ વાઘને સંબોધે છે તે યાદ કરે છે. ઈડરના ઘંટિયા પાડે આ બેઠા છે તે સિદ્ધ અને જેના ઉપર બેઠા છીએ તે સિદ્ધશિલા એ મુજબ મુનિઓને બોધમાં જણાવ્યું તે અને પૂર્વીશિલા વગેરે સ્થળોએ જે ક્ષેત્રે ભગવાન સાથે કૃપોદને વિચરવું થયેલ તે બધું યાદ આવે છે. સમાધિ છત્રીના ભાવ દર્શન પૂર્વભવની પ્રતિતિનું બળવાન નિમિત્ત છે. છેક હમ્પી, પાલિતાણા અને સમેત શિખર પહોંચી ભાવયાત્રા પૂરી કરતા સજાત્મ સ્વરૂપ પરમગુરુનો જાપ જાગતા અને સૂતા ચાલુ રહે. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવું સફળ તવ લેખું રે. ઉઠતા બેસતા એક રાજ અને રાજ જ દેખાય અને મનને વિલું મૂકવાનો પ્રસંગ ઉદ્ભવ જ ન થાય તેની તકેદારી રાખતા. રાતે ઊંઘમાંય માળા ફેરવીએ અને પહોંચીએ ગોખેલું મોડે કરીએ. હું તો ઊંઘમાં થતે જાત્રા કરું ઘણી વખત રાત્રે ઊંઘમાં. જણ કચ્છ ગયા, બદ્રેશ્વર જોયું, પછી વવણી આવ્યા, વવણીએ કૃપા દર્શન કર્યા, પછી તને પેલું જાતિનું જોયું, પછી પેલું તળાવડી જોઈ, પછી મોરબી આવ્યા. એમ કરતા બધા એક રાતે ઊંઘમાં ઊંઘતા દર્શન કરું. નહીં તો બીજે ચીજ જતું રહે. બીજે ચીજ જતું જાય શું? આટલા પૈસા છે, આટલા મૂક્યા છે, પણ તારીખ છે. આત્માને કંઈક ને કંઈક ખોરાક આપવો, નહીં તો બીજે ચડી જશે. ઘણી વખત તો પછી ચીજ બીજે ના જાય ને તો પિંગળ પકડું છંદ ભરણો છંદ આટલા માત્રાનો, આટલા અક્ષરનો, એમાં એક આટલો અક્ષર તો પરો છંદ થઈ જાય. એમ બધું વિચાર શીખરણીય છંદ, વસંત હરિને અનુષ્ઠ. કોઈ વખત તો કોઈક મોડે કરેલા શ્લોકો હોય થયેલા હોય, અ ઉપરથી, આ ઉપરથી, ઈ ઉપરથી, ક ઉપરથી, કા ઉપરથી કેટલા કાક કૃષ્ણ પીક કૃષ્ણ એમ કરતા ફેરી નહીં. હું તો એમને આવવાની જ છે, પણ જાગૃતિનો જેટલો સમય હોય તેટલો આત્માથી વાપરો. પછી કેટલુંક તો પછી ગુજરાતી શાળામાં ભણેલા કવિતાઓ હોય, એમાંથી કેટલી બોધદાયક હોય તે પણ વિચાર્યા કરું. પણ સવારથી આપણું શું થતું રહ્યું? ઊંઘ ના આવી તેનો ઉપયોગ કર્યો આપણે. ઊંઘમાં પણ સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનો જાપ અજપા જાપ ચાલુ જ રાખે. દેહ સુવે, આત્મા આત્મભાવે આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા આડાપીડ્યા કેટલીય કરી નાખે. ઊંઘમાં તે ચાલુ રહે અને અચાનક ઊંઘ ઉડે તો અધૂરી રહેલ ગાથાનું રટન ચાલુ રાખી આત્મસિદ્ધિ પૂરી કરે. ઊંઘમાં હોઠ ફફડી રહ્યા છે અને હોઠથી પણ રટન ચાલુ જ છે તે આ સાથેના વિડીયોમાં પ્રગટ જણાય છે. આત્મસિદ્ધિ શાસ્ત્રના 150 નમસ્કાર 4 દિવસ અગાઉ તો સુણાઓમાં રસ્તાનું કામકાજ ચાલુ હોઈને લપસી જવાયું હતું. મૂંઢમાર ગોઠણે વાગેલ તેથી લંગડાતા ચલાતું હતું. પણ આત્મસિદ્ધિ શાસ્ત્રના ગાથાએ એકંદરે 150 નમસ્કાર આસ્વાદ એકમના કર્યા. વિનંતી કરી કે તેઓ નમસ્કાર ન કરે, માત્ર હાજરી આપે. ઉત્તર વળ્યો કે આ નમસ્કારનો દાડો વર્ષમાં એક જ વાર આવે છે અને કર્યા પણ ખરા. બપોરના સ્વાધ્યાયનો સમય થતાં મંદિરે ઘંટ વાગ્યો કે લંગડાતા પગે 150 નમસ્કારના શારીરિક થાક સાથે પણ માનસિક શાંતિ અને પ્રસન્નતા સાથે સત્સંગ વાચન કરવા આવી રહ્યા છે. તે વિડીયો પણ અહીં બતાવ્યો છે. તે વખતે સૌભાગભાઈને તાવ આવતો હતો. કૃપાળુદેવે પૂછાયું કે તમને કેમ રહે છે? ત્યારે સૌભાગભાઈએ લખાયું
કે આત્મસિદ્ધિને લઈને જ જીવું છું. તાવ આવતો તો પણ આત્મસિદ્ધિ ઘણી ઉંમરે મળી અને એના વડે જીવશે તો જીવવાની આશા નહોતી. આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે. 134 દુહા મોડે કર્યા છે. ગાથા મોડે કરી છે અને બીજી કરું છું. મને આનંદ રહે છે. આત્મસિદ્ધિમાં આનંદ રહેતો હતો. આત્મસિદ્ધિ જાણે એ ખાઈ નતું જીવતું ને તો ખાઈ નથી જીવતો. કેટલો પ્રેમ. અને હું છે ને આ 2 રોટલીઓ ખાઈ નહીં જીવતો. આ ભક્તિમાં આનંદ આવતો છે. શેર રોય ચડે મને કાશ બરાડો પાડતો પણ મને રોય ચડે. શું કેવું તમને કોઈ રોગ થયો છે બરાડીઓ બરાડા પાડે છે પણ હું બરાડા પર મને આનંદ આવે છે. એના વડે જીવશું નહીં તો આ જીવો આ હું જીવતો ન હોતો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂજ્ય મગન બાપાના લંગડાતા લંગડાતા પગે આત્મસિદ્ધિ શાસ્ત્રના 150 જેટલા નમસ્કાર. શનિવાર તારીખ 11 ઓક્ટોબર 2003 આસોવદ એકમ. આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાએ ગાથાએ નમસ્કાર કરવાનો દિવસ અને પૂજ્ય પ્રભુશ્રીજીનો પણ અવતરણ દિવસ. 4 દિવસ અગાઉ સુણાવમાં રસ્તે ખોદકામ કરેલો હોય પગ ફસકતા પડી જવાયું હતું. તે જમણા પગના ગોઠણે મૂંઢમાર વાગેલ. લંગડાતા લંગડાતા પગે પણ ઉલ્લાસિત ભાવે આત્મસિદ્ધિના નમસ્કાર વચમાં કોઈ પણ આરામ કે વિસામો લીધા વગર પૂરા કર્યા. બપોરના નિત્યક્રમ પ્રમાણે સ્વાધ્યાય વાંચન અર્થે લંગડાતા લંગડાતા પગે આવી રહ્યા છે. સભા મંડપમાં ઘંટ વાગતાની સાથે જ આવી ગયા છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સુણાવથી પેટલાદને રસ્તે ખંભાત વળવા જતા રસ્તામાં પાળજ ગામ આવતું ત્યારે પૂજ્ય મગન બાપા ભૂતકાળની વાત કરતાં કહેતા કે હું પાળજના મસાણ એટલે કે સ્મશાનમાં અડધી રાત્રે જતો. એકાકી વિચરતો વળી સ્મશાનમાં. મધરાતે રાત્રે 12-1 વાગે એકલા જ જઈ પાળજના સ્મશાનમાં પોકાર કરતા કે કોઈ ભૂત પ્રેત ડેન ડાકણ પિશાચ હોય તો આવો, હું તમારો પ્રચાર કરીશ. કહેતા હોય તો આવે ને. લોકો એમ જ ખોટી ભ્રમણાથી ભય પામે છે. ગોપાલદેવે તો બોધ્યું જ છે કે દેવદેવની તુષ્માનતાને શું કરીશું. તુષ્માનતા સત્પુરુષની ઈચ્છો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. મહાણમ જેમ પોક કરું અલ્યા ભૂતા તમે લોકોને બીવરાવો છો મારી પાસે આવો અંત તમે હશો જ અને સાચું છે હું તમારો પ્રચાર કર. તમે શું હતો મારી આગળ લોકોને બીવરાવો છો પણ કોઈ દાડો આવ્યું જ નહીં. મહાણમ જઈને મેં મધરાતે પોકાર કર્યા છે. લોકો મહાણમ ભૂત હોય પણ મેં દીઠું ને પોકાર કર ગાળો ફોડીને પોકાર આવો ને ક્યાં અંતે ગઈ હોય તારે આવે નહીં. તમે પરિપૂર્ણ સુખી છો એમ જ માનો. પરમ કૃપાળુનો આ બોધ તેઓને આત્મસાત છે. ભક્તિ કરવી પણ નિષ્કામ, માગવું નહીં. છૂટવા માટે જ કરવું છે, બંધાવવા માટે નહીં. મારે હવે આ સંસાર કે સંસારની કોઈ સામગ્રી જોઈતી જ નથી તો માગું શું. અને મને છોકરોય નથી ને કોઈ નથી. ટંકે ખાવાની થાળી હોમી હતી. મારું ભાગ મારા જેવો ભાગશાળી કોઈ નથી. મારા જેવો સુખી કોઈ નથી. હું દેખું છું આ બધા લોકો તાર વિચાર કરું મારા જેવો સુખી કોઈ નથી. ભાવના પોસાય એવી જ વાતો સાધુઓ કરે છે. તમે ધર્મ કરશો તે પુણ્ય થશે, પરિવારો મળશે, સારી વહુ મળશે, પાસ થઈ જશો, પૈસાવાળા થશો, ઉગમણી દિશામાં અને લાલ
વસ્તુનો વેપાર કરજો, પૈસાવાળા થઈ જાય, આવું બધું બતાવે. લોકો લાલચુ છે, લાલચુ ને પાકા છે. એક જરીક આપવાનું બદલે ઘણું મળે ને. પોથી પર 5 રૂપિયા મૂક્યા તો પછી લાખ રૂપિયા મળે. કે મહારાજ આપણે હું એક વખત ગયેલો તે એક જણની હાથે તેનું માથું ઉદર મહારાજ પાવડર નાખ્યો. તો મારે કશી ઈચ્છા જ નથી, બાકી તો શું માગવું કર્યું. આવું બધું ચાલે. આમ કહીને ટોળ વાળે છે. ધર્મની વાત નહીં, ધર્મ. અને તે જે આ મોટા કહેવાતા ગુરુ મલકાય છે. કેવું મેં ધર્મ કર્યો, એને ખાવાનું ખવા બધા ખાવાનો હતો. મોટા એ માનપુર. પરમ કૃપાદેવે મોક્ષમાળા શિક્ષાપાઠ 68 જીતેન્દ્રના પાઠમાં જણાવ્યું છે કે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાના ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉત્પન્ન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. ત્યાં સુધી મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથિત થાય. ઇન્દ્રિયો પોષવી છે એટલે બધું પછી રાખવું પડે. ઘરમાં અનેક ચીજો ના પોષણ શું થાય? હું નોકરી કરતો ઉપાધિ માટે બહુ વધારે નતો રાખતો. સ્વાદી તો ખાત નહીં, ચોખા અંદાજ. ગામડે નોકરી કરું તે અંતર પેલેમાં ચોખા અંદાજ ભેગો કરીને જરી મીઠું નાખી ખીચડી કરી. પણ ચોખા પાછા છે તરિયા વીણીને એને ધોવાના નહીં કે તો મેં બધું આવી જાય. શું હતો પણ જરા રંગ ઉતરો ના દે ખીચડી થતી હતી. અને ભેગું શું ખાવાનું? ખીચડી એકલી જ તોય ખવાતું હતું. અને ઘી કે ગોળ કે નારક કીડીઓ ચડે કોણ હાથ? સ્વાદને માટે ને ઉપાધિ ઓછી થઈ એટલામાં મારું આજે એવું છે. સ્વાદની ઉપાધિ ઓછી થઈ જોઈએ. તોય ચાલતું હતું. અને રોટલો બાજરીનો હોય અને જરીક દૂધ ખાઈ લીધું નિરાત. મારી પાછળ તે કઈ હવે જો આપે તો ના લીધો કે કોણ પણ કીડીઓ ચીકટું થાય બધું તો ચાલતું હતું. ખરી જોવાની હતી દીદાર. ઘી તો ખાધું જ નહીં. મેં ઘેર ગવું પડતો હતો ને ચીકટું કઈ કીડીઓ ચડે તોય ચાલતું હતું. અને પાણી ભરવા મંદિરને કૂવો જવું. આપણા જેવા સાધુ હોય ને તો તે નહીં. અને ત્યાંની વળી પર લુગડું હુકવીને બીદાર છે હાબુ ક્યાંથી લાવે? અને હાબુ ગવન કાઢો વખત કેટલો થાય? લુગડું ખાશું જેમ જૂનું થાય ને જાણું થતું. પણ બધાય મારા છે એટલે મને ઓસક નથી આવતી. આ તો વાત છે સામાન્ય. જેમ તમે વધુ ભોગ રાખશો તેમ સામગ્રી વધારે જોઈશે. ઉપાધિને હાથ હોય તો ઉપાધિનો પાર નહીં. નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પ્રગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. આરંભ કરવો પડે. પછી તમારે મહોત્સવ કરવા હોય અને સારી ચીજો વાપરવી હોય તેને આકાશમાંથી પડવાની ધંધો ભારે કરવો પડે. વાપરી નાખ્યા. આકાશમાંથી પડવાના, મોંમાંથી નીકળવાના, એટલે કંઈક આડું અવરું કરવું પડે. પથું કબીર કે છે આ મારી વાત જુદી છે, ઉપાધિની વાત છે.
અને ઉપાધિ ક્યારે ટળે? સ્વાદ કાબ ઓછું થાય તારે. आधी रोटी हक की, आखिर रोटी आप, जो खाएगा चौपड़ी तो करना पड़ेगा पाप. ओछाમાં ઓછા પાપે જીવવું, બસ આટલું સમજો. મારો એક મંત્ર છે, એ મંત્ર શ્રદ્ધા નહીં તો ફળશે. શ્રદ્ધા ના તો ફળ, એ મંત્ર મારી પાસે પણ કરવાનો મંત્ર છે. પાપ પાપ ઓછું કરો, ઉપાધિ ઓછી કરો, પરાશ્રય ઓછો કરો, જરૂરિયાત ઓછી કરો. છોકરા તમે અવસર આવ્યો અને 5 લાખ રૂપિયા તોડી નાખ્યા, આકાશમાંથી પડશે, મોંમાંથી નીકળશે, પછી આ કરવું પડશે. જો એ નહીં એના કરતા વધારે ભેગું કરશો. મોટર રાખી, પાછો ડ્રાઈવર રાખો, પગાર આપવો પડશે ને. તમારાથી મોટર હારી ચાલે, બગડે નહીં. પરાશ્રય ઓછો કરો, પણ ઘરમાં રોધવાય ભઠિયારો જોઈએ તારા ફૂટી ભાગી ગયા છે, પગારને માગે. ફરી કહું, ઉપજ પાપ ઓછું કરો. ક્યારે જરૂર કરશો ત્યારે ઉપાધિ ઓછી કરો, પરાશ્રય ઓછો કરો. પૂજો જાતે ના વળાય, પોતું જાતે ના થાય તો પોતું વાળવા ઘેરે કોણ પોતું વાળવા થાય છે? તમારે તો નોકરાણી આવી પેલી કોમ કરનારી, તેને ઘર કોણ પોતું કરવા જાય છે? પણ પૈસાવાળા છે ને, એમને દાડોથી થાય. આ લૂંટી પાસે એના આલો છો, પાછું વાત કરો છો. એના માટે નહીં તમે આપતા, તમારા શોખથી બેસી રહેવું માટે. એવી દયાથી કોઈ નથી આપતો. ટૂંકામાં કોઈ પણ વાત હોય, ઓછી જરૂરિયાતે જીવો બસ. 1 ડોલ પાણીથી તો 2 ડોલ ના વાપરશો. ઉમરો મૂકી ડુંગરે ચડવા ગયા. અમને પણ એમ જ થયેલ, પણ સાચું લાગ્યું કે હવે આ છોડવું નથી જ. મગન બાપા કહેતા 13 જણા સોનામાં બ્રહ્મચારી રહ્યા. સંઘનું આ બળ. વડીલો મા બાપ કહેતા કે આ મગનની દોસ્તી કરવી નહીં તો વાંઢા એટલે કુંવારા રહી જવાશે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકો જે વિચારો મારે માટે પ્રવર્તે છે તે મને ધ્યાનમાં સ્મૃત છે, પણ વિસ્મૃત કરવા એ શ્રેષ્ઠ છે. જુઠાભાઈનું કુટુંબમાં સ્થાનકવાસી ધર્મ હતો. એ સ્થાનકવાસી એટલે એ લોકો મૂર્તિને માને નહીં, અને જુઠાભાઈને રોકે કે આપણો આ સ્થાનકનો ધર્મ મૂકીને વળી બીજે તું ક્યાં જાય છે? એટલે એમણે કહ્યું કે લોકો જે વિચારો છે હું જાણું છું, પણ ભૂલવા પડશે આપણે. તમે નિર્ભય રહેજો. મારે માટે કોઈ કહે તે સાંભળી ન દરજો, પછી કૃપાવતીની નિંદા કરે કે આ છોકરાના વરગડ ચડાવી દીધો, અમારો સ્થાનકવાસી ધર્મ હતો તે મુકાઈ દીધો, તો શો કે અમારા વિશે. પણ વધો નહીં, અમને એમ જ થયેલું. એક છોકરા મા બાપે કંઈક જો મગને જોડે જઈશ નહીં અને શું છોડીશ નહીં, પરિણામ ધર્મે છોડ્યો અને વર્તન કંઈક. એટલે મૂળ જે પોતાનો કુળધર્મ હોય ને એનો એટલો બધો આગ્રહ હોય, ના પૂછો વાત. અગમ એંધાણ દેહ વિલયના છેલ્લા 8 મહિનાથી તેઓ અવારનવાર કહેતા કે હવે કંઈ ખાવાની રુચિ રહી નથી. જો કે કોઈ ખાસ રોગના ચિહ્નો નહોતા, પણ ખોરાક તદ્દન ઓછો કરી નાખે. એ પણ એક ભાવેનું એંધાણ તો હતું જ. આમાં વડવા આશ્રમમાં દિવાળીની સમાધિ મરણની માળા અર્થે ઓક્ટોબર 14 મુંબઈથી આવવા નીકળ્યા ત્યારે એક પ્રસંગ બન્યો. દેહ વિલયના 7.5 મહિના પહેલાં બનેલા પ્રસંગનું વિડીયો રેકોર્ડિંગ પણ અહીં આપેલ છે. છેલ્લા 1-1.5 વર્ષથી એમના ખેતરે તેઓ ગયા જ ન હતા, જે અમારા ધ્યાનમાં હતું. કેમ કે વર્ષમાં એકાદ વાર ખેતરે આંટો મારવાનું બનતું.
એટલે અમોએ મગન બાપાને પૂછ્યું કે ખેતરે આંટો મારી આવો છે? તો કહે કંઈ નહીં, કોણ ટીચાય છે નકામું. અમોએ કહ્યું અમને કંઈ અગવડતા નથી. તો થોડી વાર પછી વિચારીને કહે ઠીક, ત્યારે જઈ આવીએ, ફરી પછી ક્યાં જવાના છીએ. આવો માર્મિક જવાબ જણાયો અને તુરત જ અમે ખેતરે જવા ગોઠવ્યું. જાણે ખેતરની ક્ષેત્ર સ્પર્શના પૂરી કરવા. 99 વર્ષની ઉંમર, શારીરિક થાક અને નબળાઈ સાથે આગલે દિવસે તો મુંબઈથી નીકળી. આખી રાત્રિની ટ્રેનની મુસાફરીનો થાક. રાત્રે 12:30 વાગે ટ્રેનમાં સૂઈ જઈ સવારે 3:30 વાગે ઉઠી 6 વાગે તો સુણાવું પહોંચી જવાયું. નાઈ કરી 1 કિલોમીટર જેટલું અંતર ચાલીને ભત્રીજીને ઘેર મુંબઈથી આવ્યા નહીં અને પાછા વડવા આશ્રમમાં દિવાળીની માળા કરવા જવાની જાણ કરવા તે કરી અને પાછા ફરી સવારે 8:30 વાગે સુણાવો ખેતરે પહોંચ્યા. અમે 2 જણ બંને બાજુ પકડી રાખી આખા ખેતરની ક્ષેત્ર સ્પર્શના પૂરી કરી. કોઈ ચર્ચા, કોઈ પૂર્વ યોજના વિના જ સુણાવો ક્ષેત્રને નમસ્કાર કર્યા. તેનું પણ વિડીયો રેકોર્ડિંગ કરેલ છે. જાણે આ ખેતરે ફરી હવે ક્યારેય આવવાનું નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળા કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું એ જ તેની સદા સૌ ઉપયોગી, વાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે. બાકી તેને કંઈ આવડતું નથી, તે બીજું કંઈ ઈચ્છતોય નથી. પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચારવું છે. વચનામૃત 37. અમો શ્રીમદ રાજચંદ્ર મંદિર દેવલાલી આશ્રમને 50 વર્ષ પૂર્ણ થયા. તેના ઉત્સવ નિમિત્તે ભક્તિ સત્સંગ અર્થે દેવલાલી નવેમ્બર 2014ના પહેલા અઠવાડિયે ગયે, તારીખ 1 થી 6 નવેમ્બર. 25 મુમુક્ષુઓને પૂજ્ય શ્રી મગન બાપાને સત્સંગ અર્થે મળવાના ઘણા સમયના ભાવ તે અમારે ઉતારે તેઓ સાંજના દેવવંદન બાદ આવ્યા. આવનાર મુમુક્ષુઓની રુચિ અનુસાર દર વખતે તો હું મગન બાપાને અડધો પોણો કલાક બોધ આપવા વિનંતી કરતો. તેથી મેં તેઓને કહ્યું કે આ બધાને કંઈક ફરમાવો. તેઓએ ટૂંક સમયમાં કૃપાળુની શ્રદ્ધા દ્રઢ થાય, વિષય કશાય ઘટે તે પ્રમાણે બોધ આપ્યો અને ભક્તિ વધે તે કહ્યું. લગભગ 30 મિનિટમાં બધું સમેટી લીધું. ઘણું કરીને આવે વખતે મારે તેઓની શાતા મુજબ નક્કી કરી વચ્ચેથી બંધ કરવા કહેવું પડતું. તેને બદલે તેઓ 2 હાથ જોડી, હાથ મસ્તકે અડાડી, આંખો મીચીને બોલ્યા, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, પરમ કૃપાળુ દેવ. પછી બોલ્યા, કહેવાનું બધું કહી દીધું છે, બીજું શું? એ ભક્તિ કરજો. આગળ કહે છે, અમારો દાવ પૂરો થયો, અમારી મૂડી ખલાસ, હવે જોઈએ તોય ન મળે, તમારી પાસે હજુ છે, કરી લેવું. એમ કહી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ એમ બોલ્યા. જલ્દી જ સમેટી લીધું. જાણે હવે ભાષાના પૂતગલ, આયુષ્યના પૂતગલ કર્મ સાથે ખલાસ થઈ રહ્યા છે. આ તો દેહ વિલયના 7.5 મહિના પહેલાંની વાત છે. 4 નવેમ્બર 2014. આ તો કે તમે આ સંસારના નાથી જ વાત કરો છો, પણ સંસારનો નાશ થવો જોઈએ, કર્મુખ થાય ને તો 2 માંથી 1 બને. ક્ષેત્ર કે તારે પણ ડોસે મળતા પણ મમતા ન મુકાય. આપણે બધા ડોસા છીએ. ક્યારે આવશે જી ખબર? મોતના મોડામાં છીએ. આવો જો ફરી ના મળે કેવો જોગ આવ્યો છે. અમારે વહી ગયો, તમારા બધું મૂડી છે. આમાં હોજે તો જાણવી નહીં, મોડું પૂરી થઈ ગયું તો ખલાસ. સારા સ્થાનકે જઈને આત્મા જ કરવો છે. આ જ કહેવાનું છે બસ. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્ર આદિ. આદિ એટલે બીજી કોઈ પણ ચેત અચેત વસ્તુઓ તે મારી નથી. ઘર બળી જાય, ખેતર બળી જાય તો મારું શું બળે છે? ભલે ને બળી જતું. સહજાત્મ સ્વરૂપ
પરમ ગુરુ. પાછળ મળી જાય બળ્યું શું મારું થવાનું છે? અમારા શ્રી અગાસ આશ્રમના છેલ્લા રોકાણની કથની તારીખ 19મી માર્ચ 2015થી 27મી માર્ચ 2015 રવિવાર તારીખ 22મી માર્ચના દિવસે સાંજના ચોવિયાર કર્યા બાદ અમે રૂમ તરફ પાછા ફરતા હતા ત્યારે મગન બાપા એકાએક બોલ્યા, આપણે મેળીએ જ્યાં પૂજ્ય પ્રભુસિંહજી અને પૂજ્ય બ્રહ્મચારીની બેઠક છે ત્યાં દર્શન કરી આવીએ. 2 દાદરા જેટલું ઉપર ચડવાનું હોવાથી અમોએ એટલે મેં અને આણંદના એક ભાઈએ બંને બાજુથી ઉચકી ઉપર ચડાવ્યા. બધે દર્શન થયા બાદ રાજ મંદિર ખાતે જતાં પોતે આ જ જગ્યાએ પોતાની 19 વર્ષની ઉંમરે પૂજ્ય પ્રભુસિંહજીની આજ્ઞાથી પૂજ્ય બ્રહ્મચારીજી પાસેથી સ્મરણ મંત્ર, ભક્તિની આજ્ઞા, 7 અભક્ષ અને 7 વ્યસનનો ત્યાગ અને તે સાથે રાત્રિ ભોજનના ત્યાગની અને આજીવન બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા લીધેલ તે પ્રસંગ તાદૃશ્ય વર્ણવ્યો. અમે નીચે ઉતરતા હતા ત્યારે તેઓ સંતુષ્ટ ભાવે બોલ્યા, સારું થયું, બધે દર્શન થઈ ગયા, હવે ફરી અવાય કે કેમ? વળી દેહ વિલયના 2 મહિના અગાઉ તારીખ 27મી માર્ચ 2015ને દિવસે તેમના ભત્રીજા 15 વર્ષ બાદ કાકાને લંડનથી મળવા આવ્યા. અમો ત્યારે અગાસ આશ્રમ રૂમ નંબર 1માં ઉતરેલ અને બપોરે 2 વાગે તેઓ આવ્યા. અમુક વાતચીત 5-7 મિનિટ કરી પૂજ્ય મગન બાપા 2 હાથ જોડી કહે છે, ઠીક, ત્યારે હવે તારે લંડન પાછું ફરવું હોય ત્યારે ફરજે, આપણે હવે મળીશું નહીં. કહેતા હું સંપૂર્ણ પરિતૃપ્ત છું. કોઈ મારી પાછળ રાંડનારી નથી બાળ બચ્ચા. આ દુનિયામાં મારા જેવો સુખ્યો કોણ હોય? તારીખ 30 મે 2015 છેલ્લે દિવસે અડધો કપ દૂધ સવારે અને બપોરે 12 વાગે 1 કપ સાકર મીઠાનું પાણી વાપરેલું. સાંજે 4 વાગે પા ગ્લાસ પાણી લીધું, જે મોં સાફ કરવા માટે. તે છેલ્લું હતું અને મગન બાપાએ સૂચન કર્યું કે મને વેળા પછી એટલે કે સૂર્યાસ્ત પછી કશું આપતા નહીં. મેં ફક્ત હા એમ કહ્યું. અમે ક્યારેય આમ પણ તેમને રાત્રે ખાતા જોયા નહોતા કે ન તો અમે ક્યારેય 20 વર્ષોમાં તેઓને રાત્રે ખાવાનું આપ્યું હતું. આ પછી તે મનમાં બેઠા બેઠા તકિયાને ટેકે સ્મરણ મંત્ર કરતા હતા અને અમો તેમની સામે મનમાં જ જાપ કરતા બેઠા. વળી બપોરે 3 વાગે એકાએક તડકામાંથી વાદળિયું વાતાવરણ થઈ જતાં મેં ઘરમાં વાત કરી કે આવું જ્યારે વાદળિયું વાતાવરણ તડકાના સમયે થાય તો કોઈ મહાપુરુષ, કોઈ નેતા કે રાજાનો દેહ છૂટે એવું મેં અમુક શાસ્ત્રોમાં ઘણા વર્ષો અગાઉ વાંચેલ છે. આ વખતે બારીનો પડદો ખસેડી હું મગન કાકા પાસે ગયો તો તે કંઈ ધીરેથી સૂતા સૂતા ગાતા હતા. મેં પૂછ્યું તે બોલ્યા કે આત્મસિદ્ધિ કરે છે અને પછી જે આત્મસિદ્ધિનો અમારો ક્રમ રાત્રે 7થી 8નો હતો તે જાણે હમણાં જ પૂરો કરવાનો છે એમ મનમાં જ સમજી અમે આત્મસિદ્ધિ પૂર્ણ કરી અને તેઓ બેઠા થઈ ગયા. થોડીવાર બાદ તેઓ બેઠા બેઠા કંઈ બોલતા જણાયા. મેં પૂછ્યું તો કહે, સજાત્મ સ્વરૂપ પરમગુરુનો જાપ કરું છું. અને તેથી અમો પણ તેમની સાથે બેસી ઊંચા અવાજે માળા પૂર્ણ કરી અને રાત્રિનો ભક્તિનો ક્રમ પૂરો કર્યો. આ વખતે બપોરના 3:45નો સમય થયો હતો. આ પ્રમાણેની ચર્યામાં હું તેમની સમીપ જ બેઠો હતો અને તેમની સામે તદ્દન મૌનપણે સજાત્મ સ્વરૂપ પરમગુરુનો મંત્ર કરતો હતો. ત્યાં તો તેઓની આંખો અડધી ખુલ્લી પણ તદ્દન સ્થિર થઈ ગયેલ હોવાથી દેહ અને આત્મા વિખૂટા પીડા જાણી ઊંચા અવાજે સજાત્મ સ્વરૂપ પરમગુરુનો જાપ જે મનમાં મૌનપણે ચાલુ હતું તે હવે ઊંચા અવાજે બોલવાનું શરૂ કર્યું અને નક્કી કર્યું કે હૃદય બંધ થઈ ચૂક્યું છે. તેમની પાટે ચડી બંને ખભેથી ઉચકી સપાટ થોડાવી દીધા અને આ પ્રમાણે 30મી મે 2015 સાંજે 6:25 કલાકે તેઓનો પવિત્ર આત્મા દેહથી મુક્ત થતા હવે એકલા જ થોડીવાર 2 હાથ જોડી અમે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનો જાપ કરતા રહ્યા. સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂજ્ય શ્રી મગન બાપા 100 વર્ષને 7 દિવસનું આયુષ્ય. પરમ કૃપાદે વચનામૃત 777માં જણાવ્યું તે પ્રમાણે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા એટલે કે આપ્ત પુરુષનો સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે, તેનું ઓળખાણ થવામાં મહત્ પુણ્ય જોઈએ છે અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહત્ પુણ્ય જોઈએ છે. તે અનુસારે આ ભવની અપેક્ષાએ માત્ર 8 વર્ષની ઉંમરે
મગન બાપાને પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીના દર્શન 93 મુકામે થયા અને 13મે વર્ષે વડવા આશ્રમને મોટે દરવાજે પરમ કૃપાળુદેવના ખડગાસનવાળા ચિત્રપટના દર્શન થયા. અને એ કોનું ચિત્રપટ છે તે જાણતા ન હોવા છતાં અહો સત્પુરુષની મુદ્રા તે ચિત્રપટમાં નીતરતી વિતરાગતાથી નજરાઈ ગયા અને અંતરમાં અહેસાસ થયો કે આ કોઈ અલૌકિક પુરુષ છે. વળી 14મે વર્ષે પ્રભુશ્રીજીના દર્શન શ્રી વાજ ક્ષેત્રે ફરી થયા. 19મે વર્ષે તો પૂજ્ય પ્રભુશ્રીજીની આજ્ઞાથી પૂજ્ય બ્રહ્મચારીજી પાસેથી સ્મરણ મંત્ર, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ આજ્ઞા ભક્તિ અને આજીવન બ્રહ્મચર્યની આજ્ઞા મેળવી લીધી. સકળ પદાર્થ હે જગ માહી, પુણ્ય વિના જીવ પાવત નહીં. અને વળી આ પુણ્ય પણ પહેલાંનો પુરુષાર્થ જ છે. આ મળે તો શું કરવું અને શું કર્યું? વચનામૃત 609માં પરમ કૃપાળુદેવે બોલ્યું તે મુજબ સર્વ જીન આગમમાં કહેલા વચનો એકમાત્ર અસંપણામાં જ સમાય છે. કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. આવું શતાયુ જીવનની છેલ્લી ક્ષણ સુધી આજ્ઞા ભક્તિએ પ્રવર્તવાનું મહત પુણ્ય લેખે લાગ્યું અને તેમ પ્રવર્તન પણ કર્યું. તે માત્ર એકલા જ. કાંટા આવે, કંકર આવે, ધોમ દખનથી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા. તારી હાક સુણીને કોઈ ન આવે તો તું એકલો જાને રે, તું એકલો જાને રે. માર્ગ ભલે કટકાથી જવાય પણ એ માર્ગ સાચો લીધો તે મૂકવાનો નહીં. કોટા આવે, કંકર આવે, ધોબ દગનથી રેતી આવે, ખોડાની ધારે ને ધારે દુર્ગમ પદ ચાલ્યો જા. તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. સ્વરૂપ પરમ ગુરુ તારીખ 30મી મે 2015 રાતના 6:50 ઋણાવપન કરી દીધો છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ દુર્લભેવો મનુષ્ય પણ પૂર્વજન્મ પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. પણ આ મનુષ્યને કૃતાર્થતા છે કે તે મનુષ્ય આ જે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રય અનેક પ્રકારના મિથ્યાગ્રહની મનતા થઈ તે પુરુષના આશ્રય આગે કુટે શાસક જન્મજરા મરણાદિનો નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેનું શું વર્તે છે તે પુરુષનો આશ્રય જીવને જન્મજરા મરણાદિનો નાશ કરી શકે કેમ કે તથા સંભવ થાય. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાપ્ત હશે તે ગતિ કરે તે તેનો મતલબ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે નિશ્ચય છે. આ પૃથ્વી સુખે જેનો સાથ થશે વિદ્યાર્થીને પામીને જીવ તે ભોગે તો ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદગુરુ કયો તે વાદળી માર્ગો મને સદા આશરેલો. હું દેહાદી સ્વરૂપ નથી અને તે શ્રી પુત્રાદી કોઈ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. ભલે કટકા
થઈ જવાય, પણ એ માર્ગ સાચો લીધો તે મૂકવાનો નહીં. કોટા આવે, કંકર આવે, ધોબ દગનથી રેતી આવે, ખોડાની ધારે ને ધારે દુર્ગમ પદ ચાલ્યો જા. તારી હાથ થોડી કોઈ ના આવે તો એકલો જાને રે. શાંતિ 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 સહજાનંદ સ્વરૂપ ગુરુ